કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટક વિભાગ દ્વારા ગુજરાતમાં આવેલા તીર્થધામોને ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રોગ્રામ થકી રોજગાર મળી રહે તે માટે યોજના બનાવવામાં આવી હતી। આ યોજના હેઠળ યાત્રાધામને ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આરોપ લગાવ્યો કે માત્ર અમુક રાજ્યોને જ આ યોજનાનો લાભ મળ્યો છે, જ્યારે 12 મંદિરોને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં એક પણ યાત્રાધામને આ લાભ મળ્યો નથી। ગુજરાતમાં 348 ધાર્મિક સ્થાન અને 2 જ્યોતિર્લિંગ આવેલા છે। સમગ્ર દેશના માત્ર 12 જ મંદિરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। માત્ર 6 જ રાજ્યોને આનો લાભ મળી રહ્યો છે। ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિભાગ બોર્ડના અંડરમાં 348 જેટલા પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં છે। 348 યાત્રાધામમાંથી 2 જ્યોતિર્લિંગ છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ બીજા રાજ્યોને અપાય પણ ગુજરાત રાજ્યને ન અપાય। ગુજરાત રાજ્યના